વલસાડથી સમાચાર જ્યાં હાઈવે પરના ખાડાના કારણે વધુ એક વ્યક્તિના મોતના આરોપ લાગ્યા છે। જિલ્લાના પારડી પાસેના હાઈવે પરથી જુજવા ગામના કનુ પટેલ નામનો યુવક બાઇક લઈને જઈ રહ્યો હતો। દરમિયાન રસ્તા પર પટકાયા। આ સમયે પાછળથી આવતો ટ્રક ચાલક ઉપર ફરી વળ્યો। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા અને હાઈવે પરના ખાડાના કારણે ચાલકે જીવ ગુમાવ્યા હોવાનો આરોપ લગાવ્યો। જો કે પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો। આજે એક ભાઈ સવારે નોકરીએ જઈ રહ્યો હતો। એક ભાઈ ખાડામાં પડ્યો। જેમ ખાડામાં પડ્યો એટલે એના પરથી ટ્રક પસાર થઈ ગયો। એ ભાઈનું ફેસ આઈડેન્ટિટી નથી થતું, એટલી ખરાબ એની પરિસ્થિતિ થઈ ગઈ છે। હવે અમે લોકો આજે અહીંયા ઊભા છે। આજે હમણાં 1.5 કલાક થઈ ગયો છે, હજુ સુધી કોઈ બી હાઈવે ઓથોરિટીનો અધિકારી અહીંયા આવ્યો નથી। અમારી એક જ માંગ છે કે તમે હાઈવે ઓથોરિટીના અધિકારીઓને અહીંયા સ્થળ પર લાવો। એ લોકોની આંખ જે છે ને તે ખોલાવો, અહીંયા આવીને દેખાડો એ લોકોને કે આ શું થઈ રહ્યું છે। પણ ડેલીના કેસીસમાં કેવા થાય છે કે માણસ બચી જાય એટલે કોઈ એક્શન નથી લેતું। આ કેસીસ આજે એવું થયું છે કે જેમાં બહુ કરુણ રીતના મોત નીપજ્યું છે। તો અમે લોકો અમારા બધા ગામવાળા લોકોની એક જ માંગ છે કે આ રસ્તો બનવો જોઈએ, બિકોઝ અહીંયા ડેલીના અપડાઉન કરવાવાળા એવા તો કેટલાક લોકો હોય।